છે તો એની અંદર જે અત્યારે રોજ ભૂંડ અને અન્ય જે જંગલી જાનવરો હોય છે એનું વધારે એટેક હોય છે કે જેથી કરીને આપણા પાકને ખરાબ કરે, નુકસાન કરી દે છે. અને જો ભૂંડનો ઘેરો પણ વધારે આવી જાય છે તો ભૂંડ તો સાવ જે આપણો કોઈ પણ શિયાળો પાક વાવેલું છે એને ખરાબ કરી દે છે અને એ એમ કંઈ કે ઉત્પાદન લાયક પણ રહેતો નથી હોય છે. તો આનાથી બચવા માટે શું શું કરવું એના માટેનો ખાસ વિડીયો છે કે તમારે એમ કહીએ કે કોઈ આટલો ખર્ચ પણ નથી અને તમારે ઉજાગરા પણ નથી કરવાના, શોર્ટ પણ નથી રાખતા, જે ઝાટકાનો આવે છે પણ આરામથી સૂઈ જવાનું પણ તમારી વાડીની અંદર છે રોજ ભૂંડ નહીં આવે. એના માટેનો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો. નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો એ છે કે જે અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરેલું છે તો એની અંદર જે અત્યારે રોજ ભૂંડ અને અન્ય જે જંગલી જાનવરો હોય છે એનું વધારે એટેક હોય છે કે જેથી કરીને આપણા પાકને ખરાબ કરે, નુકસાન કરી દે છે. અને જો ભૂંડનો ઘેરો પણ વધારે આવી જાય છે તો ભૂંડ તો સાવ જે આપણો કોઈ પણ શિયાળુ પાક વાવેલું છે એને ખરાબ કરી દે છે અને એ એમ કંઈ કે ઉત્પાદન લાયક પણ રહેતો નથી. તો મિત્રો, આવા જે ભૂંડ અને રોજ આવે છે અને અમુક જગ્યાએ જે વાંદરાઓ પણ આવે છે તો આનાથી બચવા માટે શું શું કરવું એના માટેનો ખાસ વિડીયો છે કે તમારે એમ કહીએ કે કોઈ આટલો ખર્ચ પણ નથી અને તમારે ઉજાગરા પણ નથી કરવાના, શોર્ટ પણ નથી રાખતા, જે ઝાટકાનો આવે છે પણ કોઈ એમ કહીએ તમારે આરામથી સૂઈ જવાનું પણ તમારી વાડીની અંદર છે રોજ ભૂંડ નહીં આવે. એના માટેનો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો. તો ખાસ કરી અને જે આપણે કૃષિ વિદ્યા છે એનું રિંગરેસ આવે છે જે તમે ફોટો જોઈ શકો છો. રિંગરેસ દવા કે આ ભૂંડ માટે ખૂબ ઉપયોગી છે. હવે મિત્રો, આ તમારે કઈ રીતના આનો ઉપયોગ કરવાનો, તો તમારે ફરતી વાડીની બોર્ડર હોય છે ત્યાં 7 ફૂટથી 8 ફૂટ સુધીનો પટ્ટો કરી દેવાનો અને સ્પ્રે કરવાનો છે. એક પંપની અંદર તમારે 200 થી 250 ml જે આ રિંગરેસ દવા છે એનો ઉપયોગ કરવાનો. અને ખાસ કરી અને જે તમારે ફરતે બોર્ડર હોય છે, સમજી લો 5 વીઘા જમીન છે તો ફરતે બોર્ડરને 7 ફૂટનો સ્પ્રે કરી દેવાનો છે. આનાથી તમારે 20 થી 25 દિવસ, આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે અમારે 1 મહિનો દી પણ નથી આવતા ભૂંડને રોજ, એટલે માત્ર તમારે એક જ વખત આનો સ્પ્રે કરશો એટલે 25 થી 30 દિવસ સુધી તમને આરામ, કોઈ પણ ભૂંડ આવશે નહીં અને સંપૂર્ણ ઓર્ગેનિક છે. તમારી પાક ઉપર કદાચ આનો સ્પ્રે થશે તો પાકને પણ કંઈ નુકસાન નહીં થાય, સામો ફાયદો થશે. ઓર્ગેનિક દવા છે અને એમ કહીએ કે ભરોસા પાત્ર અને લેવા પાત્ર દવા છે અને જે સસ્તામાં સસ્તી અને ખૂબ જ એમ કહીએ કે ઉપયોગી આપતી આ દવા છે. ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે અમે ઝાટકા મશીન રાખીએ છીએ તો પણ ભૂંડ આવી જાય છે. એનું કારણ એ છે કે ભૂંડ સ્મેલથી આવતા હોય પણ વાયર ના જોઈએ એટલે જે ઘેરો આવતો હોય આખો એ વાયરને પણ લેતું જાય છે. પણ જો આનો સ્પ્રે કરશો તમે તો સ્મેલ આની એટલી આવશે ને કે એ બાજુ આ જશે જ નહીં. અને સ્મેલ પણ માણસને કોઈ હાનિકારક થતી નથી અને આ સ્મેલ પાકને પણ નુકસાન નથી કરતી અને પાકની ઉપર પણ કદાચ દવાનો સ્પ્રે થઈ જાય તો પણ નુકસાન નથી કરતી. એટલે મિત્રો, ખાસ કરી અને કૃષિ વિદ્યાનું જે આ રિંગરેસ દવા આવે છે એનો ઉપયોગ કરો, ખૂબ રિઝલ્ટ આવે છે. આપણે પણ આના અનુભવ કર્યા છે, રિઝલ્ટ લીધા છે. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને આ દવા જોતી હોય તો જે આ વિડીયોની અંદર નંબર આપેલા છે કે જેમાં તમે વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી ઓર્ડર પણ આપી શકો છો. એટલે મિત્રો, ખાસ એના માટેનો જ વિડીયો હતો. અને તમારો ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમને ખેતીને લગતો તમામ માહિતીની છે એ ત્યાંથી મળી જશે. એટલે જેમ બને આપણા ગ્રુપમાં પણ જોઈ લેજો કે જેથી કરીને ખેડૂતને છે એ પ્રશ્નોનું નિવારણ આવી જાય અને એમ કહીએ કે સારી માહિતી ખેડૂત સુધી પહોંચી શકે. અને મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.